તો ચાલો હવે પછી આગળ હવે પેઢીના દેવા અને ભાગીદારીનો અંગત દેવા અગાઉ આપણે વાત કરી હતી કે ભાગીદારો અંગત રીતે પણ જવાબદાર છે, એટલે કે પોતાનું દેવું ચૂકવવા માટે ભાગીદારોને અંગત મિલકતો પણ વેચવી પડે તો એ વેચી અને મિલકતોને વેચી અને જે દેવું છે ભરપાઈ કરવું પડે છે. પછી પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા, અહીંયા આપણે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા, કારણ કે પેઢીનું દેવું છે અને ભાગીદારીનું ભાગીદારોનું દેવું છે, બે અલગ વસ્તુ છે. કારણ કે બે અલગ અલગ રીતે આપણે જોવા મળે છે. અને પેઢીનું દેવું છે એ ધંધાનું છે, એટલે કે ધંધાએ જે પ્રવૃત્તિ કરેલી છે એનું દેવું છે. જ્યારે ભાગીદારીનું દેવું છે, ભાગીદારોનું અંગત છે, એને અંગત જે વ્યવહારો કર્યા છે એને કારણે દેવું ઉદ્ભવ્યું છે. તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, એ તો આપણે પહેલા જોયું. તો તેથી પેઢીના ગ્રાહક પક્ષ સાથેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે પણ જવાબદાર છે. કારણ કે ભાગીદારોની જવાબદારી છે અહીંયા અમર્યાદિત છે. આ પેઢીનું દેવું છે એના માટે ભાગીદાર વ્યક્તિગત રીતે અને સામૂહિક બે રીતે જવાબદાર છે. વ્યક્તિગત કેમ? તો કે પહેલા તો સામૂહિક તો છે જ, કારણ કે બધા ભાગીદારોની જવાબદારી છે. અને પોતાના ભાગે જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણે જે દેવું આવે છે એના માટે વ્યક્તિગત રીતે પણ જવાબદાર છે. પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને વ્યવહારની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય. પેઢીની મિલકતો, હવે જે પેઢીની મિલકતો છે એનું શું કારણ છે કે પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે ઉપયોગમાં લેવાય. એટલે કે પેઢીની મિલકતોમાંથી પેઢીનું દેવું, અંગત મિલકતોમાંથી અંગત દેવું, આ સામાન્ય રીતે આપણે કરી શકીએ છીએ. પરંતુ વસ્તુ શું છે તો કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, એટલે કે એને કારણે તેમની અંગત મિલકતોનો ઉપયોગ અંગત દેવા ચૂકવ્યા બાદ વધેલ રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે પણ કરી શકાય છે. બરાબર છે? એટલે કે પેઢીના દેવા ચૂકવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા છે. બરાબર. હવે જો વસ્તુ શું મળે છે તો કે પેઢીની મિલકતો છે, પેઢી છે એની મિલકતોમાંથી પેઢીના દેવા, જ્યારે ભાગીદાર છે તો ભાગીદાર એમ જ છે ભાગીદારોની અંગત મિલકતોમાંથી અંગત દેવા. બરાબર. હવે આ મિલકતોમાંથી આ દેવા બાદ કરતા જો રકમ વધે તો પેઢીના દેવા ચૂકવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. અથવા અમર્યાદિત જવાબદારી છે ભાગીદારોની, અને પેઢીની જવાબદારી ચૂકવવા માટે ભાગીદાર દેવા ચૂકવવાના ભાગીદાર અંગત રીતે પણ જવાબદાર છે, એટલે કે એની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ભરપાઈ કરવું પડે છે. બરાબર. એટલે પરંતુ ભાગીદારોની જવાબદારી આપણે અમર્યાદિત કીધી છે, કારણ કે શરૂઆત છે ભાગીદારીની જે શરૂઆતથી આપણે કહી છે કે ભાગીદારોની જવાબદારી છે કેવી છે? અમર્યાદિત છે. તો આવી અમર્યાદિત જવાબદારીઓ છે તો એના માટે ભાગીદારો અંગત રીતે પણ જવાબદાર છે, જેથી કરીને એ પેઢીના દેવા ચૂકવવા માટે અંગત રીતે પણ એની મિલકતોનો ઉપયોગ કરી શકાય છે. એટલે હવે આ મિલકતોનો ઉપયોગ કરી અને પેઢીના દેવા છે એની ચૂકવણી કરી શકાય છે, કારણ કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત કીધી છે. પછી ભાગીદારોની પેઢીને લોન. ભાગીદારોની પેઢીને લોન. ઘણી વખત શું બને છે, પેઢીને જ્યારે વધારે રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે બહારથી કઈ રકમ લેવાને બદલે જો કોઈ ભાગીદાર પાસે
વધારાના પૈસા હોય, વધારાની રકમ પડી હોય અને પેઢીની લોન આપવા માંગતો હોય તો આપી શકે છે, બરાબર. એટલે ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન થાય, બંધ કરવાની થાય, ત્યારે પેઢીની મિલકતો વેચે અને તેની ઉપજમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ, ત્યારબાદ પેઢીના દેવા ચૂકવાય છે. એટલે સૌપ્રથમ શું ચૂકવવાનું? વિસર્જન ખર્ચ. વિસર્જન કરવા માટેનો જે ખર્ચ લાગે ને એ ચૂકવવાનો, ત્યારબાદ પેઢીના દેવા ચૂકવાય છે અને ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે. એટલે કે ત્યારબાદ વધતી રકમ ભાગીદારે જે પેઢીને લોન આપી હોય એ ચૂકવવાની હોય છે. તો ચૂકવણી કઈ રીતે હોય છે? જો ચૂકવણી છે તો એ સૌથી પહેલા છે શેની હોય તો કે વિસર્જન ખર્ચની, બરાબર. એ ચૂકવાઈ જાય પછી જે રકમ વધે એમાંથી પેઢીના દેવા એ ચૂકવાઈ જાય અને રકમ વધે, ત્યારબાદ એમાંથી ભાગીદારોએ આપેલ લોન, ભાગીદારોએ પેઢીને આપેલ લોન છે એની ચૂકવણી કરવાની હોય છે. એટલે કે પેઢીને આપેલી રકમ, લોનની રકમ ચૂકવવાની છે. તો આ રીતે જો ચૂકવણી થાય છે, જે મિલકતો વેચી અને જે રકમ આવે એમાંથી આ રીતે ચૂકવણી, આ ક્રમમાં ચૂકવણી કરવાની થાય છે. પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમમાં વધતી રકમ એક કરતા વધુ ભાગીદારો એ આપેલી લોન હોય, એટલે કે બની શકે એક કરતા વધુ ભાગીદારો, તો બધા ભાગીદારો પેઢીને લોન આપેલી હોય તો એ મૂડી કહી શકાય અથવા તો લોન કહી શકાય. જે રીતે એની સમજૂતી હોય કે એકથી વધારે ભાગીદારોએ પેઢીને લોન આપી હોય ત્યારે લોન વધુ ભાગીદારે પેઢીએ આપેલી લોન ફરતે કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે તેમ ન હોય તો તેવા સંજોગોમાં ભાગીદારોની લોન ના પ્રમાણમાં ચૂકવાય છે. લોનના પ્રમાણમાં ચૂકવાય છે. અહીંયા શું છે? એકથી વધારે ભાગીદારે લોન આપી છે. બીજું કે રકમ પૂરતી નથી ચૂકવણી કરવા માટે અને ભાગીદારો અંગત રીતે પણ એવા હવે ચૂકવી શકે એમ નથી, તો જે લોન આપી ને લોનના પ્રમાણમાં ચૂકવણી થાય છે. બે ભાગીદારે પેઢીને લોન આપી હોય, કે 50,000 ની આપી છે, 1 લાખ ની આપી હોય, તો બેનું જે પ્રમાણ નીકળે 1:2 નું, તો 1:2 ના પ્રમાણમાં એને ચૂકવણી કરવાની થાય, જે રકમ વધે એમાંથી, બરાબર. એટલે એની ચૂકવણી થાય છે. ત્યારબાદ ભાગીદારોની પત્નીની લોન, ભાગીદારોની પત્નીની લોન. ભાગીદારો છે તો ભાગીદાર છે, કોઈ એક ભાગીદાર હોય તો એકથી વધારે ભાગીદાર હોય તો ભાગીદારની પત્નીની લોન હોય તો એની ચૂકવણી કઈ રીતે કરે તો એની જવાબદારી કઈ રીતે આપણે આપવાની રહેશે. તો ભાગીદારની પત્નીની લોન હોય તો એવા સંજોગોમાં ભાગીદારે પેઢીને જો લોન આપેલ હોય, ભાગીદારની પત્ની છે એને પેઢીને લોન આપી હોય તો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી પેઢીને લોન આપેલી હોય તો તેવી લોનની રકમ પેઢીની સામાન્ય દેવાની જેમ જ ગ્રાહ્ય પક્ષ પરત્વેના દેવા તરીકે ચૂકવવામાં આવે છે. એટલે કે હવે ભાગીદારની લોન નથી, એની પત્નીની લોન છે. એની પત્ની છે પેઢીમાં ભાગીદાર નથી, ગ્રાહ્ય પક્ષ છે. એટલે જે આપણે આ ગ્રાહ્ય પક્ષના દેવા ચૂકવીએ છીએ, આ દેવા એની સાથે જ પત્નીની લોન છે ચૂકવવાની છે, કારણ કે એ પણ એના જેવું જ દેવું છે, અન્ય દેવા જેવા જ આ દેવું છે. એટલે ગ્રાહ્ય પક્ષ છે એને જે આપણે દેવા ચૂકવીએ છીએ એ જ રીતે આ ભાગીદારની પત્નીની લોન છે એને ચૂકવવાની રહેશે, બરાબર. પછી પરંતુ જો તેના પતિના નાણામાંથી તેણે પત્નીને લોન આપી હોય, તેને પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન જ ગણાય. એટલે કે ભાગીદારના જે પૈસા છે એમાંથી એની પત્નીને પૈસા આપ્યા લોન તરીકે રાખ્યા હોય તો એ ભાગીદારની લોન ગણાય છે. તો પછી
વળી પાછો આ ક્રમમાં ચૂકવણી થાય. પછી ભાગીદારોની જવાબદારી આવે છે. પાંચમો છે ભાગીદારોની જવાબદારી. હવે સૌથી પહેલા આપણે કહી દીધું છે કે ભાગીદારોની જવાબદારી છે અમર્યાદિત છે. એટલે કે પેઢીના દેવા ચૂકવવા માટે પેઢી પાસે પૂરતી મિલકત કે રોકડ ન હોય તો એ દેવા ચૂકવવા માટે ભાગીદાર અંગત ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ આ દેવું ચૂકવણી કરવી પડે છે. અને જો કોઈ કારણસર કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે સદર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે. એટલે કે કોઈ ભાગીદાર નાદાર જાહેર થયો તેના જે લેણદારો છે એને આપણે એ ચૂકવણી તો કરવાની છે, કારણ કે એ તો પેઢી સાથે સંબંધ છે, એટલે કઈ ભાગીદારો સાથે સંબંધ નથી. એવા સંજોગોમાં બાકી રહેતા ભાગીદારો અંગત મિલકત વેચીને આ દેવું ચૂકવણી કરે છે. પછી પેઢીની ઉપજની અથવા તો મિલકતોની ઉપજની એવું લખી શકીએ. મિલકતોની ઉપજની પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી એટલે કે હવે જે પેઢીની મિલકતો છે વિસર્જન થાય છે એટલે મિલકતો વેચી દેવામાં આવે છે, એમાંથી જે આવક મળે એને ઉપજ કહેવાય. એટલે પેઢીની મિલકતોની ઉપજ કહેવાય. આની આપણે વહેંચણી કરવાની છે. કયા ક્રમમાં? આપણે જે કીધું હતું વિસર્જન ખર્ચ વાળો, પછી અન્ય દેવા ભાગીદારે પેઢીને આપેલો એક ક્રમમાં ચૂકવવાની થાય છે. તો સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ. બરાબર, સૌથી પહેલા વિસર્જન ખર્ચ. આ ઉપજ આવે સૌથી પહેલા આ ચૂકવણી. બીજું ત્યારબાદ ત્રાહિત પક્ષ પરતને દેવા. ત્રાહિત પક્ષ પરતના દેવા એટલે કે પેઢીને કોઈ પણ રીતે માલ કે વસ્તુ કે સેવા ઉધાર આપેલી છે અને એની ચૂકવણી બાકી છે, એ ત્રીજો પક્ષકાર કે ત્રાહિત પક્ષ એ પ્રત્યેનું દેવું છે એના પછી તરત જ ચૂકવાય છે. પછી ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય. તો ભાગીદારોની લોન છે એ ચૂકવવામાં આવશે. જે ભાગીદારો છે એ પેઢીને લોન આપેલી છે તો પહેલા વિસર્જન ખર્ચ, પછી ત્રાહિત પક્ષ પ્રત્યેના દેવા, અને ત્યારબાદ જે રકમ વધે છે ભાગીદારોની લોન ચૂકવાય છે. અને છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે. ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે. મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે, એટલે કે ફરીથી ચૂકવણી થાય છે. એટલે કે જે બાકી રહેતી રકમ છે એમાંથી ચૂકવણી થશે. તેમ છતાં રકમ વધે, હવે આ પણ ચૂકવણી થઈ ગઈ, તેમ છતાં રકમ વધે તો એટલે કે નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે છે. એટલે કે બધી ચૂકવણી બાદ
કહીએ છીએ નફો, એટલે કે નફો હોય તો ભાગીદારો છે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે. તો ભાગીદારો વચ્ચે એમના તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે. એવું જરૂરી નથી દરેક વખતે ખોટ થઈ હોય એટલે ધંધો બંધ થતો હોય. આપણે અગાઉ કારણ પણ જોયા હતા કે કયા કયા કારણથી ધંધો છે બંધ થાય છે, એટલે કે કયા કારણને લીધે ધંધો બંધ થાય છે. અમુક શરતો છે કે અમુક આપણે એવું કીધું કરાર પૂરો થાય ત્યારે તો એમાં રૂપિયા વધી શકતા હોય કે અન્ય પેઢીને આ ધંધો વેચી દેવામાં આવ્યો ત્યારે પણ રૂપિયા વધતા હોય. તો આ રીતે નફા નુકસાનના પ્રમાણમાં એની વહેંચણી કરવામાં આવે છે. હવે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, બરાબર, કે જેમાં આપણે જોયું હતું કે ચૂકવણી આપણે જોઈ કે ભાઈ પેઢીની ચૂકવણી કઈ રીતે કરવી, અન્ય જોગવાઈઓ, અને આપણે જે કીધું હિસાબી અસરો કીધી હતી. હવે ત્રીજી અસર વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, બરાબર. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતા તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી આ ક્રમ પ્રમાણે ચૂકવણી થાય છે. જે આવક મળી પેઢીની ઉપજ થઈ, મિલકતોની ઉપજ થઈ, મિલકતો પેઢીની મિલકતો વેચીની જે ઉપજ થઈ એમાંથી આ પ્રમાણે આવક મળે એમાંથી તો મૂડી પરત થાય છે. આપણે કીધું કે બધી ચૂકવણી મૂડી અને ચાલુ ખાતાની ચૂકવણી મૂડી પરત થાય છે, બરાબર. અને વિસર્જનની હિસાબી અસરોને પરિણામે પેઢીના હિસાબી ચોપડા બંધ થાય છે. એટલે કે વિસર્જન થાય અને પેઢીના ચોપડા બંધ થઈ જાય, કારણ કે અહીંયાથી હવે આગળ કઈ કાર્ય કરવાનું રહેતું નથી એટલે એને ચોપડા બંધ થઈ જાય છે. તો વિસર્જન થાય ત્યારે એની અસર શું આવે છે એ જોઈએ, કારણ કે એ ખાસ જરૂરી છે. દાખલાની અંદર એ આવે છે વિસર્જનની હિસાબી અસર. વિસર્જનની હિસાબી અસરો, કઈ હિસાબી અસર આપણે આપવાની થશે વિસર્જન સમયે? તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતા તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી દેવા ચૂકવાય છે. એટલે કે મિલકતો વેચી દઈ અને જે દેવા છે એ ચૂકવવામાં આવે છે. રકમ વધે તો મૂડી પરત થાય છે. એટલે આપણે ક્રમ જોયો તો વિસર્જન ખર્ચ ચૂકવાય, કાંઈ પક્ષ પ્રત્યેના દેવા, ભાગીદારી પેઢીને આપેલ લોન ચૂકવાય, એને પૈસા વધે તો મૂડી પરત કરવામાં આવે છે. પછી એને હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહી અમલ માટે હિસાબી અસરો આપવામાં આવે છે, બરાબર. આ પ્રક્રિયા કરવા માટે શું કરવાનું છે? હિસાબી અસરો આપવાની છે. એટલે કે કઈ કઈ બાબતોમાંથી પસાર થવાનું રહે છે એની આપણે હિસાબી અસરો કહીએ, બરાબર. તો આવી હિસાબી અસરો છે તેમાં સૌથી પહેલા શું કરવું પડે? તો અસર આપવા માટે જરૂરી હોય ખાતા, બરાબર. તો એ ખાતા છે એ આપણે બનાવવાના રહીએ. એટલે કે કયા કયા ખાતાઓ છે એની અસરો અહીંયા જોવાની છે. આ ખાતાઓ છે તેમાં અસર થાય છે. તો એમાં સૌથી પહેલા હોય માલ મિલકત નિકાલ ખાતા, જરૂરી ખાતા ખોલવા, બરાબર. તો એ સૌથી પહેલું કાર્ય શું કરશો? જરૂરી ખાતા ખોલવા. કારણ કે વિસર્જન કરવું છે તો હિસાબી અસર આપવી પડશે. હિસાબો માટે ખાતા જોશે તો જરૂરી ખાતા ખોલવા,
क्या खाता ખોલવામાં આવશે? એક તો માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતું, પછી ભાગીદારોના લોન ખાતા જો હોય તો ભાગીદારોના લોન ખાતા, આ બની જાય. પછી ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતા, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા. ત્યાર પછી રોકડ અને બેંક ખાતું છેલ્લે મને રોકડ અથવા બેંક ખાતું. આ રીતે ખાતાઓ બને છે. क्या ખાતા બનશે? માલ મિલકત નિકાલ ખાતું સૌથી પહેલા બને. પછી જો ભાગીદારી પેઢીને લોન આપ્યો હોય તો ભાગીદારોના લોન ખાતા બને. ત્યારબાદ ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતા બને. અને ત્યારબાદ જે છેલ્લે છે એ રોકડ અથવા બેંક ખાતું બને. બરાબર. એમાં પહેલું ખાતું છે ભાગીદાર માલ મિલકત નિકાલ ખાતું. પહેલું ખાતું કયું બનશે? માલ મિલકત નિકાલ ખાતું. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની જે મિલકતો છે અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે આ ખાતું તૈયાર કરવામાં આવે છે. મિલકતો અને દેવાના હિસાબોની પતાવટ માટે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતું, માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહે છે? સંપાદન ખાતા તરીકે પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘણી વખત આનાથી પણ પ્રશ્ન પૂછી શકે છે. સંપાદન ખાતા કે સંપાદન ખાતું બનાવો તો સંપાદન ખાતું એટલે શું? આવો કોઈ પણ પ્રશ્ન આવી શકે છે. તો સંપાદન ખાતું છે એની આપણે માલ મિલકત નિકાલ ખાતું જ કહીએ છીએ. એનું આપણે બીજું નામ સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી ભાગીદારી પેઢીને વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ અને બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવા ખાતા બંધ કરી અને માલ મિલકત ખાતે માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે લઈ જવાના હોય છે. બરાબર. હવે શું થાય છે તો કે રોકડ અને બેંક સિવાયના ખાતાઓ. શું કામ? કારણ કે રોકડ અને બેંક એવી વસ્તુ છે કે એ તરલ છે. તરત જ એની ચૂકવણી એનામાંથી આપણે કરી શકીએ છીએ. રોકડ ખાતું જે છે એ. અને બીજું શું કામ અહીં નહીં બતાવવાનું પડતા? કારણ કે નિકાલ ન કરવાનો. નિકાલ કોનો થાય તો માલનો અને મિલકતને એમાંથી રોકડ મળે. આ તો પોતે જ રોકડ છે એટલે નિકાલ ન થાય. ઉપરાંત આપણે છેલ્લું ખાતું રોકડ બેંક ખાતું બનાવ્યું છે તો એની આ જે બાકી છે ને શરૂઆતની બાકી તરીકે આપણે અહીંયા બતાવશું. એટલે કે અહીંયા આપણે જે છેલ્લે ખાતું બનાવ્યું છે બરાબર. તો આ ખાતું છે ચોથું રોકડ બેંક ખાતું. એની જે બાકી છે એ બાકી તરીકે આપણે આ જે ખાતું બનાવી છે એને બતાવશું. એટલે કે જે રોકડ અને બેંક માલ મિલકત નિકાલ ખાતામાં નથી લાગતા એ રકમને અહીંયા આપણે બતાવશું. એટલે જે રોકડ છે એની અસર આપણે અહીંયા નહીં આપીએ. બાકીના જે મિલકતો છે એની ચોપડે કિંમત આપણે અહીંયા બતાવશું. બરાબર. તો ચોપડે કિંમત છે એ આપણે અહીંયા લખવાની રહેશે સંપાદન ખાતાની અંદર, માલ મિલકત નિકાલ ખાતાની અંદર. ત્યારબાદ મિલકતોની ઉપજ ની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. હજી એની આમનોંધ પણ આવશે, ખ્યાલ આવશે વધારે. ત્યારે ટૂંકમાં આપણે સમજણ લઈ લઈએ કે મિલકતોની ઉપજ આવે એટલે ધંધામાં રૂપિયા આવે છે, મિલકત વેચતા જે રકમ આવે છે રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતામાં ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતામાં જમા લખવામાં આવે છે.
પછી માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત ખાતાનો નફો કે નુકસાન હશે, કારણ કે આમાંથી જે તફાવત હશે નફો કે નુકસાન હશે, આ તફાવત ભાગીદારો વચ્ચે તેમની નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં આપવામાં આવશે. એટલે કે જે નફો હોય તો પણ અને નુકસાન હોય તો પણ. નફો તેમના મૂડી ખાતે લઈ જવાય છે, જ્યારે નુકસાન તેના નફો હોય તો ભાગીદારોના મૂડી ખાતે જમા થાય છે, જ્યારે નુકસાન હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય છે. એટલે નફો છે જમા, નુકસાન છે ઉધાર, પણ મૂડી ખાતે જ અસર આપવાની થશે. ઉપરાંત તો આ ઉપર મુજબની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય છે. બરાબર, તો એક સૌથી પહેલું ખાતું છે સંપાદન ખાતું અથવા તો માલ મિલકત નિકાલ ખાતું. પછી બીજું છે ભાગીદારોના લોન ખાતા. માલ મિલકત નિકાલ ખાતા પછી ભાગીદારોના લોન ખાતા બનાવવાનું થાય છે. ઘણી વખત શું હોય, ધંધાની નાણાકીય મદદના હેતુસર ભાગીદાર પેઢીને લોન આપે છે, પોતાના અંગત રૂપિયામાંથી લોન આપે છે, અને ભાગીદારોના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનું જે વિસર્જન થયું એ સમયે ભાગીદારોની મૂડી પરત કરતા પહેલા ભાગીદારોના લોન છે એ પરત કરવામાં આવે છે. એટલે કે વિસર્જન ખર્ચ, ટ્રાયલ ખર્ચ પ્રત્યેના દેવા અને ત્યારબાદ ભાગીદારોના જે ભાગીદારી પેઢીને લોન આપેલી છે એ લોન ચૂકવવામાં આવે છે. તેથી વિસર્જન વખતે ભાગીદારોના લોન ખાતા પણ તૈયાર કરવામાં આવે છે જો આપેલી હોય તો. બરાબર, ત્યાર પછી ભાગીદારોના ત્યાર પછીનું ખાતું કયું હશે? ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા. તો આ ખાતા તૈયાર કરવામાં આવે છે કારણ કે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા, કારણ કે તમામ દેવાઓ ચૂકવ્યા બાદ જે નફો કે નુકસાન થશે, માલ મિલકત ખાતાનો જે નફો કે નુકસાન છે એ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનો છે. નફો હોય તો ભાગીદારોને એટલા વધારે રૂપિયા મળશે, નુકસાન હોય તો એટલી ખોટ છે એનામાંથી બાદ થશે, એટલે એના મૂડી ખાતા બનાવવામાં આવે છે. અને છેલ્લે બને છે રોકડ બેંક ખાતું. છેલ્લે રોકડ બેંક ખાતું બને છે. એટલે કે ભાગીદારો છે એમની પેઢીનું વિસર્જન થતું હોવાથી તમામ વ્યવહારો રોકડમાં અથવા તો બેંક દ્વારા થાય છે. કારણ કે વિસર્જન થાય એટલે હવે તમામ વ્યવહારો છે કે મિલકતો વેચવાની છે તો પણ રોકડ અથવા તો બેંકથી, એટલે કે ચેક લઈને, કે દેવા ચૂકવવાના છે તો પણ રોકડ અથવા તો ચેકથી, તો તમામ વ્યવહારો રોકડ અથવા બેંક મારફત કરવામાં આવે છે. તો રોકડ ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. શું થાય છે? રોકડ ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું, કારણ કે એના માટે આપણે બનાવ્યું છે, અલગથી બનાવેલું છે, એટલે એની રોકડ છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે નહીં. અને તમામ રોકડ આવકો અને જાવકો આ ખાતામાં દર્શાવવામાં આવે છે. અહીંયા શું હશે? રોકડ આવકો અને રોકડ જાવકો અહીંયા દર્શાવવામાં આવશે. પછી ચેક દ્વારા હોય તો પણ અહીંયા છે, એટલે જેને રોકડ બેંક ખાતું કહે છે તો એ તમામ આવકો અને જાવકો અહીંયા દર્શાવવામાં આવે છે. અને છેલ્લે વધેલી રકમ ભાગીદારોને ચૂકવવામાં આવે છે. બરાબર, તો છેલ્લે જે રકમ વધે છે એ ભાગીદારોને રોકડમાં અથવા તો બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. એટલે કે જે વધશે રકમ એ રકમ ચૂકવવામાં આવશે. એટલે કે રોકડ અને બેંક ખાતું બનાવવામાં આવશે કે જેમાં હિસાબી અસરો આપણે તમામ આવકો, તમામ જાવકો, એટલે તમામ રોકડની આવકો, તમામ રોકડની જાવકો અહીંયા દર્શાવવામાં આવશે. પછી વિસર્જનના હિસાબો તૈયાર કરવા અંગેની આમ નોંધો આવે છે. બરાબર, કે વિસર્જનના હિસાબો તૈયાર કરવા હોય તો કઈ આમ નોંધો આવે? ખાસ કરીને દાખલામાં આપણને આમ નોંધો વધારે પૂછાય છે. બરાબર, કારણ કે મોટા દાખલા કરતા આમ નોંધો છે એ વધારે પૂછાશે. પછી એ આમ નોંધ
3 આમ નોંધ હોય, 4 આમ નોંધ હોય, કોઈ પણ રીતે તો બે દાખલા પૂછવાના છે તે મોટા ભાગે આમ નોંધ જ હોય છે એમાં, બરાબર. એટલે એના પર ખાસ ધ્યાન દેવાનું છે પરીક્ષા લક્ષી, બરાબર. તો પરીક્ષામાં વધુ આ પૂછાય છે એક્ઝામ ની અંદર જોઈએ તો આમ નોંધો છે વધારે પૂછાય છે. તો કઈ કઈ આમ નોંધ હોય તો સૌથી પહેલા આમ નોંધ પસાર કરતા પહેલા આ ખાતાઓ ખોલવાના હોય છે. માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા અને રોકડ બેંક ખાતું, બરાબર. ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતાની અને રોકડ બેંક ખાતાની બાકીઓ દર્શાવવાની છે. આ બેંક ખાતાની બાકીઓ બતાવવાની છે. પહેલા ખાતા બનાવે પછી બેંકની બાકી બતાવવાની છે. અને ભાગીદારોના લોન ખાતા આપેલા હોય તો લોન ખાતાની બાકી પણ દર્શાવો. એટલે કે આ બે તો હશે પણ જો લોન આપી લોન ખાતા બનાવવાના થતા હોય તો લોન ખાતાની બાકી પણ દર્શાવવાની રહેશે, બરાબર. તો એને પણ તમારે અહીંયા બાકી બતાવવાની છે. એટલે હવે જોઈએ કે કઈ કઈ બાકીઓ છે કે જે આપણે અહીં નોંધવાની રહેશે. તેની સાથે હિસાબીય સરવાળો આવશે, આમ નોંધો આવશે, ખાસ જોઈ લેવાની છે. તો અનામતો અને નહીં વહેંચેલ નફા નુકસાનની બાકી નહીં વહેંચેલ નફા નુકસાનની બાકી. અનામતો અને નહીં વહેંચેલ નફા નુકસાનની બાકી. સૌપ્રથમ પેઢીના પાકા સમયમાં દર્શાવેલ એકત્રિત અનામતો. અનામતો કેવા આપણે પરિચિત છીએ તો એકત્રિત અનામતો જેવી કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર અનામત, નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો હોય અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય વગેરે રકમો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી. કારણ કે આ રકમો છે અહીંયા નહીં લઈ જવામાં આવે તો શું કરશો તો આ રકમો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તેના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. કારણ કે આપણે અગાઉના દાખલાઓમાં પ્રકરણોમાં આપણે એ જ કહ્યું કે જે અનામતો છે કે નફા નુકસાન ખાતાની નફા ખોટ હોય કે નફો હોય તો એ બાકી છે એ આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. અને આ ખાતાઓ મિલકતો કે દેવા નથી પણ મૂડીનો ભાગ હોવાથી મૂડી ખાતે લઈ જવામાં આવે. શું કામ મૂડી ખાતે? કારણ કે મિલકત કે દેવાનો ભાગ નથી મિલકત કે નથી દેવો તો શું કામ મૂડીનો ભાગ છે? કારણ કે આ અનામતો છે ઊભી ક્યાંથી કરેલી છે તો કે ભાગીદારી પેઢીએ પૂર્વમાં નફો કરેલો હતો. આ અગાઉના વર્ષનો જે નફો કરેલો હતો નફામાંથી અમુક રકમો કાઢી અને અનામત તરીકે રાખેલી છે કે જે કોઈ આકસ્મિક જરૂરિયાત આવે તેની માટે અનામત માટે રાખેલી છે. હવે જો આ નફામાંથી રાખેલી વસ્તુ છે તો નફો કોનો હોય તો નફો તો ભાગીદારોનો હોય, બરાબર. નફો તો ભાગીદારોનો કારણ કે ધંધાનું જોખમ ઉઠાવે છે તો એ નફો એનો હોય. તો આ અનામતો છે એમાંથી અલગ રાખેલી રકમો છે તો એ ધંધો બંધ થાય છે તો હવે એ નફો છે એ અથવા એટલે કે નફામાં જે અનામત રાખી છે એને એક પ્રકારનો એનો નફો કહેવાય તો એ ભાગીદારોના મૂડી ખાતે વેચવાનો રહેશે, બરાબર. એટલે કે આમનો શું થાય તો અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે જો નફો હોય જમા બાકી એટલે કે નફો હોય ત્યારે આમનો શું થશે જમા બાકી હોય એટલે કે નફો હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં આપણે શું કીધું હતું જમા આપવાની થાય કારણ કે એટલી મૂડી એની વધે. તો જે અનામતો કોઈ પણ હોય તો એ અનામત ખાતે ઉધાર કે રોકાણ મુદ્દત અનામત હોય, કારીગર અકસ્માત વળતર અનામત હોય કે નફા નુકસાન ખાતેનો નફો હોય તો એ ઉધાર અને ભાગીદારોના મૂડી ખાતે આપણે અહીંયા 3-4 નોંધને ભેગી કરીને એક કમ્બાઈન સંયુક્ત નોંધ લખી નાખીએ એટલે આપણે
4-5 આમ લખવી નહીં એટલા માટે એટલો સમયનો બચાવ થાય. તો અનામતો ખાતે ઉધાર આપણે આનો શું કરીએ તો કે કોઈ અનામતો છે તો અનામતો ખાતે ઉધાર, બરાબર, કોઈ પણ અનામત હોય તેના ખાતે ઉધાર. પછી કોઈ રોકાણ વળતર ભંડોળની આપણે વાત કરી કે રોકાણ વળતર ભંડોળ ખાતે ઉધાર. ત્યારબાદ કારીગર અકસ્માત વળતરની વાત કરી હતી. કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય કે નફો હોય કે એટલે કે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતાનો નફો, તેને આપણે નફા નુકસાન ખાતાની જમા બાકી કહે છે. નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે ઉધાર. આવી કોઈ પણ બાકી હોય તેના ખાતે ઉધાર અને કોને જમા આપશો તો કે ભાગીદારોના મૂડી ખાતે. તે ભાગીદારોના મૂડી ખાતે, બરાબર. તો તે ભાગીદારોના મૂડી ખાતે લખવાની થાય. બરાબર. તો કોઈ પણ અનામતો છે ઉધાર કરી અને ભાગીદારોના મૂડી ખાતે જમા કરવાની છે, એટલે કે એ અનામતો એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાની રહેશે. એટલે કે નફો હોય તો પછી આ વસ્તુ થઈ કે મૂડી ખાતાની જમા બાકી એટલે કે નફો હોય, પણ જો બની શકે કે ખોટ પણ હોઈ શકે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો આ નફા નુકસાન ખાતું ઉધાર ન થાય તો જમા થઈ જાય અને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર થઈ જાય. આપણે એવું કહીએ કે જો નફો હોય અથવા તો હવે બીજી કન્ડિશન એવી કે નફા નુકસાન ખાતાની ખોટ હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, ઓલી જમા બાકી હતી આ ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય. બરાબર, ખોટ હોય તો અસર ઊંધી થઈ જાય. ભાગીદારોના કારણ કે ખોટ છે એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય તે બીજું શું તો કે નફા નુકસાન ખાતે જમા. બરાબર, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. કારણ કે નફા નુકસાન ખાતું છે એ ખોટ દર્શાવે છે તો નફા નુકસાન ખાતે ઉધાર એટલે કે નફા નુકસાન ખાતે જમા થાય. એટલે કે નફા નુકસાન ખાતું છે અહીંયા જમા થશે અને જો નફો હોય તો ઉધાર થાય અને નુકસાન હોય તો નફા નુકસાન ખાતું છે જમા થાય. તો આ રીતે એના નફા નુકસાન ખાતાની જે બાકીઓ છે એની અસર આપવાની થાય. એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર અથવા તો જમા બાજુ અસરો આપવાની થાય. તો આ રીતે જે અનિયમ નોંધો છે એ પણ આપણે આગળ જોશું. તો ખાસ એ ધ્યાન રાખવાનું છે. આમ જો તમે 4 ને 5 આમ નોંધ એકલી થઈ ગઈ, બરાબર. એટલે સંયુક્ત આમ નોંધ કરીએ તો આ સમય અને શક્તિનો આપણો બચાવ થાય, સમય આપણામાં ઓછો જોઈએ. તો જે બાબતો આપણે કરાવવા છે ક્લિયર કરી રાખવાની છે.
એટલે કે એને લીધે શું થશે તમારે કે દાખલાઓ છે એ સરળ થઈ જશે અને દાખલાઓમાં આમ નોંધ જ પૂછવાની છે મોટા ભાગે તો તમારે આમ નોંધ એકદમ ક્લિયર કરવાની છે કોઈ પણ ડાઉટ એમાં રહેવો જોઈએ નહીં તો બાકીનું જે છે હવે અત્યારે આમ નોંધો છે હજી ઘણી બધી છે આપણે ગવા પછી આના પણ પછી આપણે આમ નોંધો જોવાની છે એટલે બાકીની આમ નોંધો છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું